નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના કરોડિયા ગામની દીકરી મનીષા સૈનીએ 24 કલાક અવિરત ગરબા રમી રેકોર્ડ નોંધાવ્યો છે. એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં તેનું નામ નોંધાયું છે. કરોડિયા ગામની દીકરી મનીષા સૈની માતાજીના આશીર્વાદ અને સંસ્કૃતિ પ્રત્યેના તેના ઊંડા લગાવને સાબિત કરતા ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મનીષાએ સતત 24 કલાક સુધી અવિરત ગરબા રમીને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ ગૌરવભેર નોંધાવ્યું છે. પરંપરાગત ગુજરાતની જે ઓળખ છે એ સમાન ગરબા એને વૈશ્વિક ફલક પર ચમકાવતી મનીષાની આ સિદ્ધિ બદલ તેના વતન કરોડિયા ગામમાં અભિનંદન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આહિરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગામની દીકરી મનીષાને તેની અસાધારણ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. મનીષાએ ગરબાના માધ્યમથી માત્ર કરોડિયા ગામનું જ નહીં પરંતુ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. એટલે આ તબક્કે હું સુજલ એડવર્ટાઇઝિંગના પરેશભાઈ અને તારાસન્સના જનકભાઈ પટેલનો પણ હું દેશભરની અંદર, વિશ્વભરની અંદર, એશિયાની અંદર અને ઇન્ડિયાની અંદર જે તમે જુઓ છો કે આજે નવાઈની વાત છે કે આવું એક નામ કોઈ એમને થતું નથી એશિયા બુક રેકોર્ડની અંદર. કારણ કે 24 કલાકનો હું જીવતો સાક્ષી છું તે દિવસનો કે જે આપણી કરોડિયા ગામની દીકરી આટલું મોટું જ્યારે એચીવ કરતી હોય એ કોઈ એમનેમ ના થાય. એની ગમે તેટલી પ્રેક્ટિસ હોય, ગમે તેટલી મહેનત હોય, પણ મને લાગે છે કે આ બધું સફળ થવાની પાછળ મા મસાણી માં જ હોય શકે. અને આવા માતાજીના આશીર્વાદ વગર આટલી બધી 24 કલાક આપણે અહીંયા બેઠા બેઠા એક કલાક બી કોઈને બેસવું હોય તો કદાચ બીજા દુનિયાભરના વિચાર આવે. 2 કલાક હોય, 4 કલાક હોય, પણ 24 કલાક સુધી સતત ઘૂમવું, માની આરાધના કરવી અને હસતા મોઢે એક ગરબો પોતે ગાઈને કરતા હોય ત્યારે આ કરોડિયા ગામને હું નતમસ્તક વંદન કરું છું કે માના આશીર્વાદ હોય તો જ તમારા ગામમાં આવી દીકરી જ્યારે થાય અને આવા દીકરીના આશીર્વાદ થાય. હું માનું છું કે આપણે સાક્ષાત માનો આવો આશીર્વાદ હોય કે મા પોતે હાજરા હજુર હોય તો જ આવી શક્તિ હોય. કારણ કે આપણે જોઈએ કે યુનાઇટેડ વે હશે કે તમે એલવીપી હશે કે કોઈ બી ગરબાની અંદર તમારી સાથે હજારોની સંખ્યામાં લોકો હોય તો તમે 2 કલાક કે 4 કલાક કે 5 કલાક ગરબે ઘૂમો, પણ મગજની અંદર આવું ઠસાવવું કે હું 24 કલાક આ ગરબો રમીશ જ. અને એની પાછળ બી મેં જોયું છે કે એના બધા જ મિત્રો, ગામના લોકો પણ કેટલા લોકો હતા. કોઈ 12 વાગે આવે, કોઈ 1 વાગે આવે, કોઈ 2 વાગે આવે, કોઈ 3 વાગે. હું સવારે 4 વાગે નીકળ્યો, એના પછી પણ 5, 5:30 વાગ્યા સુધી અને 5 કલાકનો 24 કલાકનો તો રેકોર્ડ કર્યો. એની ઉપર 5 મિનિટ અને ઉપર 36 સેકન્ડ, એટલે ઉપર બી 5, એક મિનિટ 1 સેકન્ડ આપણી કિંમતી હોય. અમને એવું લાગે કે હમણાં મનીષા પડી જશે, હમણાં એનાથી ચક્કર આવી જશે, પણ બિલકુલ હસતા મોડે પાછો જે રાઉન્ડ આવે ને પાછા હસતા મોડે થાય. તો બસ આજના દિવસે જે રીતના જે દેશનું નામ રોશન કરનાર નટુ કાકા હોય, અમારા શૈલેષભાઈ ગાલા હોય, સાથે સાથે અમારા મિત્ર વિજયભાઈ હોય અને પ્રેમ પોતાના, આમ તો આપણે કહીએ કે એક પતિની પાછળ પત્નીનો હાથ હોય, પરંતુ એક પત્નીની પાછળ એક પતિનો હાથ છે. અને એને બી હસતા મોડે એ દરેકને બોલાવે, દરેકની સાથે રહે. રેકોર્ડ જે પણ હશે રેકોર્ડ, પણ મને એવું લાગે કે માના સાક્ષાત આશીર્વાદ વગર આ થયું જ નહીં. આ ગામની દીકરી પર મા મસાણીમાંનો આટલો મોટો હાથ હોય તો જ આ એક આટલું અચીવમેન્ટ થયું છે. એટલા માટે સતત જ્યાં પણ એને કંઈક બોલાવવામાં આવે છે, કહેવામાં આવે છે, તો મીડિયામાં પણ હું કહું છું કે આવી દીકરીઓને આપણે પ્રોજેક્ટ કરો. આજે પણ સવારે સપનાના વાવેતરની અંદર પણ એનું સ્વાગત કરાયું. ત્યાં અમારા ઝાંસી રાણીનો અને વિરાંગનાનો એવોર્ડ આપવામાં આવ્યો. ગઈકાલે પણ કૈલાસધામ વિઘ્નહર્તાના લોકો દ્વારા, છોકરાઓ દ્વારા પણ એને એવોર્ડ આપવામાં આવ્યો. આજે ગામના લોકો પણ હું માનું છું કે ગામના લોકોએ પણ પોતાની ઘરની દીકરી છે, પોતાની દીકરી છે એવું સમજીને જ્યાં પણ કહે તો પોતે માનભર કે એ છોકરી ભરેલી એ મારા ગામની હતી. આ ગામનું બી નામ રોશન કર્યું છે. તે બદલ હું સમગ્ર પરિવારનો, આ ગામનો અને વડોદરા શહેરનું નહીં, સમગ્ર એશિયાનું, અને મને એવું લાગે છે આ ગ્રીનિસ બુક રેકોર્ડ બી આનું કોઈ તોડી નહીં શકે. કારણ કે આ 24 કલાક અમે જોયા છે તો અમને લાગતું નથી કે આની કોઈ બરાબરી કરી શકે. તો બસ આજના દિવસે મારા વડોદરા શહેર સંસ્કારી નગરી, ધર્મની નગરી, જ્યાં લોકો 31 ડિસેમ્બર અને જ્યાં લોકો વેલેન્ટાઇન ડે ઉજવતા હોય
એવા ને બાદ કરી આપણી દીકરી જ્યારે આપણો ગરબો, આપણું હિન્દુત્વ, આપણી વિચારધારા, આપણા સંસ્કાર અને એ બધું જ જ્યારે એક સાથે એક ભેગું કરી અને એને એવોર્ડ મળતી હોય ત્યારે કોઈ નાની મોટી વાત નથી. હું સમગ્ર ગામને, આ પરિવારને અને મીનાક્ષીને નતમસ્તક વંદન કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. જય બોલ મારી અંબે. જય મસા. મને ખૂબ જ ખુશી થાય છે કે આવી રીતે દીકરીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે ગામના થ્રુ, જે પણ મોટા લોકો છે એમના થ્રુ. અને આઈ એમ વેરી થેન્કફુલ કે આવી રીતે આપણી જનરેશન જે છે એ જેવી પ્રયાસ કરે છે એના બદલ બધા એને પ્રોત્સાહન આપી રહ્યા છે. તો આઈ એમ વેરી હેપી. રાજેશ સર સપોર્ટ કરે છે એના બદલ અમે ખૂબ જ આભારી છે. કારણ કે જનરલી હું એ જેટલું જોયું છે તો જનરલી આપણે બધા અચીવમેન્ટ કરતા હોઈએ છીએ પણ સપોર્ટ છોકરીઓને નથી મળી રહ્યો. તો જે આ રેકોર્ડ બનાવીને મને જે સપોર્ટ મળી રહ્યો છે એનાથી મને એવું લાગે છે કે ઘણી બધી છોકરીઓ જે હશે જેને નવું કંઈ કરવું છે, આવા રેકોર્ડ બનાવે છે, તો એના માટે રાજેશ સર જેવા લોકો આગળ ઊભા રહેશે અને પોતે ઊભા રહેશે અને જેનાથી ઘણી બધી છોકરીઓ આગળ આવશે, આગળ વધવા માટે. એના માટે હું બ્લેસ્ડ છું કે મને આવી રીતે બોલાવવામાં આવે છે અને આગળ પણ હું આવી રીતે જ આપણા ગુજરાતનું અને આપણા ઇન્ડિયાનું નામ આગળ લાવું, જેનાથી લોકો આપણું જે કલ્ચર છે એ પણ ના ભૂલે અને લોકો પ્રાઉડ ફીલ કરે કે આપણે જે કર્યું છે. આજે ખૂબ ગૌરવ છે કે સતત 24 કલાક સુધી વડોદરા ગરબા રૂમમાં અને લોંગેસ્ટ ગરબાનો એશિયા એવોર્ડ, ઇન્ડિયા એવોર્ડ, અને મને લાગે છે કે આને જો નોંધી થાય તો ગ્રીનિસ રેકોર્ડ પણ થાય. આજે એ પોતાની આજે મસાણી માતાના મંદિરના દ્વારે આ કરોડિયાની દીકરીના આવા માના આશીર્વાદ વગર આવું કોઈ આવું અચીવ કરી જ ના શકે. તો આજના દિવસે કરોડિયા ગામના પોતાની દીકરી પોતાના ઘર પાસે આજે લોકો દ્વારા, વિસ્તારના લોકો દ્વારા આજે એનું માનભેર એનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામ પોતે ગર્વ અનુભવે છે ત્યારે આવા સમયે ગામના લોકોને અભિનંદન આપું છું અને સાથે સાથે આ પરિવારના કે જે પોતે આર્મીમાં છે અને એમને પોતે દેશનું નામ રોશન કર્યું, જ્યારે આજે એમની દીકરી જ્યારે શહેરનું નામ રોશન કરે છે. તો આજના દિવસે મનીષાબેનને એને સમગ્ર પરિવારને અને કરોડિયા ગામના લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું. જય અંબે.